હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક. આ વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આમાં કવર કરવાના છીએ. તો થોડુંક પેશન્સ રાખી અને આખો વિડીયો ધ્યાનથી સમજજો અને બધું નોટ ડાઉન કરતા જજો. જે હોમવર્ક આપું છું એ પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ હશે, સાથે સાથે JEE અને નીટના પણ ક્વેશ્ચન્સ છે, તો ત્યાં સુધી સાથે રહેજો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચેપ્ટર ચાલુ કર્યું હતું દ્રાવણો, એને જ આપણે કન્ટિન્યુ કરવાના છીએ. ત્યાં એક નાનો અમથો એક ટોપિક લીધો હતો 2.1 દ્રાવણોના પ્રકારો, જ્યારે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે 3 ટોપિક કવર કરશું: 2.2, 2.3 અને 2.4. પહેલાં થોડીક વાત કરશું કે દ્રાવણોની સાંદ્રતા કેમ અપાય, પછી દ્રાવ્યતા અને છેલ્લે પ્રવાહીમાં બાષ્પ દબાણ શું છે, એનાથી આપણને ફાયદો શું, આ બધા ટોપિક ડિસ્કસ કરશું આજે આપણે. હવે રસાયણ વિજ્ઞાનની અંદર મોટા ભાગની પ્રક્રિયાઓ છે એ પ્રવાહી સ્વરૂપમાં થતી હોય છે. આપણે લેબમાં પણ જેટલી પ્રક્રિયા કરશું એ પ્રવાહીમાં થશે. તો આપણે હવે સમજવાનું છે કે જો પ્રવાહી કે દ્રાવણ સ્વરૂપમાં પ્રક્રિયા થાય તો ત્યારે તત્વયોગમિતીય ગુણાંક કે તત્વયોગમિતીય ગણતરીઓ કેવી રીતે કરવી. કેમ કે જ્યારે પ્રવાહીમાં પ્રક્રિયા થશે ત્યારે આપણે સાંદ્રતા સ્વરૂપે એને દેખાડશું. જે સંખ્યા કહી દો, વજન કહી દો, એ દરેક વસ્તુ સાંદ્રતા સ્વરૂપે જોવામાં આવશે. એટલે જ આપણો નેક્સ્ટ ટોપિક છે દ્રાવણની સાંદ્રતાના એકમો. અહીં આગળ મોટે ભાગે આપણે 4 એકમોની વાત કરશું. પહેલું છે એ દળથી ટકાવારી છે, બીજું મોલ અંશ, ત્રીજું મોલારિટી અને છેલ્લે આપણે મોલાલિટીની વાત કરવાની છે. એક પછી એક લેતા જઈએ તો સૌથી પહેલાં આવશે આપણી પાસે દળથી ટકાવારી. હવે એને માસ પર્સન્ટેજ કહેવાય છે. ગોતું હોય તો માસ ઓફ સોલ્યુટ ઉપર અને માસ ઓફ સોલ્યુશન નીચે, મતલબ દ્રાવ્યનું વજન છે એ ઉપર ને દ્રાવકનું વજન નીચે ગુણ્યા 100 કરી નાખો એટલે તમને ટકાવારી મળી જશે. સામાન્ય રીતે આપણે ટકાવારી ગોતીએ છીએ એમ જ ગોતવાની છે, આમાં કાંઈ જ નવું નથી. એક દાખલો જોઈએ એટલે વધારે ખબર પડશે. જે ચોપડીનો દાખલો છે એમાં કહે છે કે તમારી પાસે એ નામનો પદાર્થ છે 2 ગ્રામ આપ્યો હોય અને 18 ગ્રામ પાણીમાં એને ઓગાળી નાખ્યો છે. તો હવે અહીં આગળ દ્રાવ્યના ટકા ગોતવાના છે. આપણે સૂત્ર આ જ વાપરશું જે માસ પર્સન્ટેજનું કે ટકાવારીનું છે એ. જો સૂત્રમાં કિંમત મૂકશું તો એનું દળ છે એ ઉપર રાખવાનું આવશે અને દ્રાવણનું જે કુલ દળ છે એ નીચે, એને ગુણ્યા 100 કરી નાખશું. 2 ગ્રામ ઉપર રહેશે, 2 ગ્રામ પ્લસ 18 ગ્રામ નીચે ગુણ્યા 100, તો ઉપર આવશે 2 ગ્રામ, નીચે આવશે 20 ગુણ્યા 100. ગણતરી કરશો તો તમને 10% છે એ જવાબ મળી જશે. કાંઈ જ નથી, આપણે જે સામાન્ય રીતે ટકા કાઢીએ એમ જ કાઢવાનું છે. નેક્સ્ટ આપણી પાસે આવે છે મોલ ફ્રેક્શન અથવા તો મોલ અંશ. તો હવે નવો એકમ જોઈ લઈએ. મોલ અંશ વ્યાખ્યા આપી હોય તો મોલ અંશ કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાનો ગુણોત્તર છે. જે કુલ મોલ છે એ અહીં આગળ નીચે આવશે અને કોઈ એક ઘટકના મોલ છે ઉપર. હવે ધારો કે તમારી પાસે 2 પદાર્થ છે, એક પદાર્થ A અને બીજો પદાર્થ B. તમે A ને B ની અંદર નાખો છો. એકના મોલ છે એ Na છે અને બીજાના મોલ છે એ Nb છે. હવે આ બંનેના મોલ ઉપરથી જો એના મોલ અંશ ગોતવા હોય તો ઘટક Aના મોલ ઉપર, કુલ મોલ નીચે આવશે. તો સૂત્ર શું બનશે? Na/Na પ્લસ Nb. એવી જ રીતે અહીંયા જોશો તો Nb ઉપર અને Na પ્લસ Nb છે એ નીચે આવશે. હવે ત્રીજો એકમ જોઈએ આપણે તો એવી વાત આવશે આપણે મોલારિટીની, કે કોઈ પદાર્થની મોલારિટી આપી હોય તો કેમ ગણી શકાશે. દ્રાવ્યના મોલ છે એને આપણે ઉપર લખશું અને કુલ દ્રાવણનું જે કદ આવશે એને નીચે લખશું. આવી રીતે જે બનશે એને આપણે મોલારિટી. તેના માટેની સંજ્ઞા કેપિટલ M છે એ આવશે. સ્મોલ m ન કરતાં કેપિટલ M હશે તો જ એને મોલારિટી કહેવાશે. એક ઉદાહરણથી એને સમજીએ. માની લો કે તમારી પાસે 4 ગ્રામ NaOHને આપણે પૂરતા પાણીમાં ઓગાળી અને 250 ml દ્રાવણ બનાવ્યું હોય, તો આ દ્રાવણની મોલારિટી કેટલી થાય એમ તમને આગળ પૂછ્યું છે. મોલારિટીમાં શું કરવાનું છે? મોલની સંખ્યા ઉપર લખશું, દ્રાવણનું કુલ કદ લીટરમાં નીચે લખશું. તો NaOHનું દળ ભાગ્યા NaOHનું આણ્વીય દળ કરશો તો તમને એના મોલ મળી જશે. મોલ આવશે 0.1 અને કુલ આપણને કદ તો આપેલું જ છે, એને લીટરમાં લખવા માટે 0.250 થશે અને આની ગણતરીથી તમને 0.4 મોલ પ્રતિ લીટર જેટલો જવાબ મળશે. આ મોલારિટી છે એના માટે કેપિટલ M પણ તમે લખી શકો, તો જવાબ આપણો 0.4 મોલર આવશે. નેક્સ્ટ સાંદ્રતાનો એકમ આપણી પાસે આવે છે મોલાલિટી. પહેલાં હતું એ મોલારિટી હતું, હવે આવશે મોલાલિટી. મોલાલિટી માટે સેમ જ છે કે મોલ દ્રાવ્યના ઉપર આવશે અને એનું વજન છે કુલ દ્રાવ્યનું એ આવશે નીચે. અહીંયા દ્રાવ્ય છે, દ્રાવણ નથી, એ ધ્યાન રાખજો. આને સ્મોલ mથી દેખાડશું આપણે. કેપિટલ M એટલે મોલારિટી અને સ્મોલ m એટલે મોલાલિટી. જલ્દીથી આનો પણ એક દાખલો લઈ લઈએ કે આપણી પાસે 3 મોલર NaCl દ્રાવણની ઘનતા આપી છે 1.25 ગ્રામ પ્રતિ ml જેટલી, અને આ દ્રાવણની આપણે મોલાલિટી શોધવાની કીધી છે. આ થોડોક અઘરો દાખલો છે. પ્રશ્નમાં આપણને મોલાલિટી આપી છે
મોલાલિટી ગુણ્યા NaClનું દળ કરી નાખશું તો આપણને NaClનું ટોટલ વજન મળી જશે, જે આવશે 175.5 જેટલું. એવી જ રીતે આપણને દ્રાવણનું દળ આપ્યું છે 1250 ગ્રામ જેટલું મળી જશે. આ બંને સંખ્યાની બાદબાકી કરશું તો આપણને 1074.5 ગ્રામ જેટલું પાણીનું દળ મળી જશે. સહેલું છે. હવે મોલાલિટીનું ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ તો મોલની સંખ્યા ઉપર અને કુલ જે દળ હમણાં ગોત્યું હતું એ નીચે, આપણી પાસે જવાબ આવી જશે 2.79 મોલલ. હવે ઘણી વખત તમને ખબર જ હશે કે જ્યારે કોઈ વાયુ છે એ પ્રવાહી દ્રાવકમાં ઓગળે તો એને દ્રાવણ બન્યું છે એમ કહેવાય. સામાન્ય રીતે જે વાયુનું પ્રવાહીકરણ કરવું સરળ હોય છે એમનું દ્રાવણ છે એ બહુ સહેલાઈથી બનશે, દ્રાવકમાં તે વધારે ને વધારે ઓગળશે. ઉદાહરણ તરીકે જોઈએ તો સમાન પરિસ્થિતિની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં વધારે ઓગળશે ઓક્સિજન વાયુની સાપેક્ષમાં. અહીંયા લાલ લાઈન ઉપરથી તમે જોઈ શકો છો કે પાણીની અંદર ઓક્સિજન છે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓગળેલો છે, જ્યારે તે જ તાપમાને ઓક્સિજન વધારે ઓગળેલો છે. જો ડિટેલમાં વાત કરું તો તે 5થી 10 ml જેટલો ઓગળેલો હશે. 1 લીટર પાણીની અંદર 5થી 10 ml જેટલો ઓક્સિજન. પણ આટલું પ્રમાણ પણ ખૂબ જ જરૂરી છે જળચરના જીવન ચલાવવા માટે. હવે જે આ વાયુમય પદાર્થનું પ્રવાહી દ્રાવકમાં દ્રાવણ બને છે તે એક સંતુલિત પરિસ્થિતિ અથવા તો સંતુલિત પ્રણાલી છે એમ કહી શકાય. હવે સંતુલન સમયે જેટલા દરથી પ્રવાહી છે એ વાયુમાં ફેરવાય છે એ જ દરથી વાયુ છે એ પ્રવાહીમાં ફેરવાય છે. મતલબ અહીંયા સંતુલન હોય છે. હવે જ્યારે આવી રીતે સંતુલન સ્થપાયેલું હોય અને તમે એના ઉપર દબાણ વધારો છો, દબાણ વધારવાથી થશે શું? વાયુમય પદાર્થ છે એ સપાટી સાથે અથડાશે, વધારે ને વધારે કણો અથડાશે અને વધારે પાણીમાં જશે. કહેવાનો મતલબ વાયુ છે એ પાણીની અંદર વધારે ઓગળશે, વધારે દબાણ આપો તો. એના કરતાં જેમાં દબાણ ઓછું છે ત્યાં કણો પાણીની અંદર ઓછા ઓગળેલા હશે. અને પાછું આ સમપ્રમાણમાં હોય છે. આ સમપ્રમાણમાં છે એવું સૌથી પહેલાં 1800ની સાલની અંદર હેનરી નામના વૈજ્ઞાનિકે ગોતીને આપ્યું હતું. અને તેમના જ નામ પરથી આ સંબંધ છે એ હેનરીના નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમ દર્શાવે છે કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. જ્હોન ડાલ્ટન કે જે હેનરીના સમકાલીન હતા, તેમણે પણ એ જ સમયમાં પોતે અલગથી એક તારણ કાઢ્યું. આ તારણ મુજબ એમણે એમ કીધું કે પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનો અવયવ છે. હવે જો વાયુમય પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એને મોલ અંશ સ્વરૂપે દેખાડીએ, મતલબ કેટલો વાયુ ઓગળ્યો છે એને દેખાડશું શેમાં? મોલ અંશમાં અથવા તો મોલ ફ્રેક્શનમાં. તો હેનરીનો નિયમ કેવી રીતે આપી શકાય આપણે જોશું. હવે પાણીમાં ઓગળેલા વાયુઓના જે મોલ અંશ છે તે પ્રવાહી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. જો હેનરીના નિયમને દર્શાવીએ તો એમ કહી શકાય કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. જોવાની ખાલી બે વસ્તુ છે, એક દબાણ અને તેની સાંદ્રતા. તો જો ગાણિતિક સ્વરૂપે એને દર્શાવે તો P ચાલે છે x. P અહીંયા આગળ દબાણ છે અને x સાંદ્રતા છે. હવે સપ્રમાણતા અચળાંક હટાવવો હોય તો KH આવશે. KH અહીંયા આગળ હેનરીનો અચળાંક તમે કહી શકો છો. આ જે ગાણિતિક સૂત્ર છે એ y = mx પ્રકારનું છે. તો આના ઉપરથી જો આલેખ દોરીએ તો એ સીધી રેખામાં આવશે. આપણે આગળ y એક્સિસ ઉપર દબાણ રાખ્યું છે અને x એક્સિસ ઉપર મોલ અંશ કે મોલ ફ્રેક્શન છે એને રાખ્યા છે. તો આપણને આમાં ડોટેડ લાઇન જેવું મળશે. આ બધા પોઈન્ટને તમે જોડશો તો તમને એક સીધી રેખા જોવા મળશે. એનો જો તમે ઢાળ લેશો તો એ હેનરીનો અચળાંક છે એના મૂલ્ય જેટલા સંખ્યા તમને મળશે. ગ્રાફ આપણને એટલું સમજાવે છે કે જેમ જેમ દબાણ વધારશો એમ એના મોલ અંશ વધશે અથવા તો મોલ અંશ વધારવાની સાથે ત્યાં દબાણ વધે છે. હવે તમારી સામે કોષ્ટકની અંદર KHના થોડા ઘણા મૂલ્યો આપ્યા છે. ત્યાં તમને વાયુ પણ આપેલું છે અને તાપમાન પણ આપેલું છે. આ ટેબલને થોડીક વાર ધ્યાનથી જુઓ. આ જોઈને તમને શું સમજાય છે એ તમારે કહેવાનું છે. જો અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજનના તમે મૂલ્યો જોશો તો તમને સમજાશે કે જેમ જેમ તાપમાન તમે વધારો છો એમ KHનું મૂલ્ય પણ વધે છે. જો 293માંથી 303 થઈ ગયું તો અહીંયા આગળ KHનું મૂલ્ય પણ તમારી પાસે વધી ગયું છે. મતલબ KH છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. આ બંનેના દ્રાવણમાં આપણે ખાલી તાપમાન જ વધાર્યું છે. તાપમાન વધારવા સિવાય કાંઈ ફરક નથી.
બંનેની અંદર KHના મૂલ્યમાં વધારો થાય છે. પાણીની અંદર જે વાયુ ઓગળવાની પ્રક્રિયા છે એને જો તમે પ્રવાહીકરણની પ્રક્રિયા સાથે સરખાવો તો અહીંયા એવું કહી શકાય કે આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક હશે. મતલબ જ્યારે વાયુ છે એ પ્રવાહીમાં ફેરવાય ત્યારે ઉર્જા છે એ મુક્ત કરશે અને આ બંને પરિસ્થિતિ સંતુલનની અંદર જોવા મળશે તમને. અહીંયા સંતુલનમાં ખાસ ધ્યાન રાખજો કે હીટ છે એ તમારી પાસે જમણી બાજુ છે કેમ કે ઉષ્માક્ષેપક છે. હવે જો લ સેટ્રિયલનો પ્રિન્સિપલ આપણે એપ્લાય કરીએ તો દર્શાવશે કે ઉર્જા છે અહીંયા આગળ મુક્ત થશે. કહેવાનો મતલબ જ્યારે પ્રવાહીકરણ પામશે ત્યારે ઉર્જા અહીંયા આગળ મુક્ત થાય છે. બીજા શબ્દોમાં કેવું હોય તો તાપમાન વધારવાથી વાયુ છે એ વધારે ને વધારે દૂર થશે. આમ પણ તમે જોયું છે કે જ્યારે પણ કોઈ પણ પદાર્થને તમે ગરમ કરો છો પાણીને તો એમાં ઓગળેલો જે વાયુ છે એ ધીમે ધીમે રહીને બહાર નીકળશે. શિયાળામાં જ્યારે આપણે પાણી ઉકાળતા હોઈએ, ગરમ પાણી કરતા હોઈએ ત્યારે એની અંદરથી ગેસીસ બધા નીકળે છે. જે બબલ્સ તમને દેખાય છે કે જે વાયુના પરપોટા નીકળે છે એ હકીકતમાં આપણને આ જ વસ્તુ દેખાડશે. અને આ જ કારણ છે કે જ્યારે તમે ગરમ પાણી પીવો છો તો તમને એટલો સ્વાદ નથી આવતો, એ ફીકું લાગે છે કેમ કે એમાં જે ઓક્સિજન ઓગળેલો હોય એ નીકળી ગયો હોય. તમને ક્યારે એવો પ્રશ્ન થયો છે કે ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં જળચરો કેમ વધારે આરામ અનુભવે છે? આમ થવું સ્વાભાવિક છે કેમ કે ઠંડા પાણીની અંદર ઓક્સિજન છે એ વધારે ઓગળેલો હશે એટલા માટે જળચરોને સહેલાઈથી ઓક્સિજન મળી રહેશે. જ્યારે ગરમ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો એમને શ્વસન ક્રિયામાં તકલીફ પડે. ચલો હવે એક ઉડતી નજર નાખી લઈએ હેનરીના નિયમની ઉપયોગિતામાં કે ઔદ્યોગિક દ્રષ્ટિએ કેવી રીતે ઉપયોગી છે અને જીવવૈજ્ઞાનિક રીતે આપણે જે દ્રાવણો બનાવશું એમાં એ કઈ રીતે ઉપયોગમાં આવશે. પહેલાં ઔદ્યોગિક ક્ષેત્રે જે ઉપયોગ થાય છે એ જોઈએ. તમે જોયું હશે કે સોડાની બોટલ હોય એમાંથી તરત ફીણ બહાર નીકળતા હોય છે, પરપોટા બહાર નીકળશે. આવું થવાનું કારણ એમ કે એમાં પહેલાંથી કાર્બન ડાયોક્સાઇડ બહુ બધો ઓગાળેલો હોય. એ લોકો મશીનની અંદરથી કેટલો બધો કાર્બન ડાયોક્સાઇડ ઓગાળશે એટલે જેવું તમે ઢાંકણું ખોલશો બહાર પ્રેશર ઓછું થશે અને તરત જ જે ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળશે. જ્યારે બહાર નીકળતો હોય ત્યારે તે પરપોટા સ્વરૂપે નીકળે અને જે લિક્વિડ છે કે સોડા છે એને પણ એ બહાર ખેંચતો આવશે. આવું તમને બિયરની અંદર, સોડાની અંદર બધામાં જોવા મળશે. હેનરીનો નિયમ હજી એક રીતે મરજીવાઓને પણ ખૂબ જ મદદ કરે છે. તમને ખ્યાલ હશે કે મરજીવા જ્યારે દરિયામાં જાય તે બહુ ઊંડે સુધી ગોથા લગાવતા હોય છે અને જેમ જેમ દરિયામાં નીચે જઈએ એમ દબાણ છે એ વધતું જશે. દબાણ વધવાથી એમના નસની અંદર જે લોહી છે એમાં નાઇટ્રોજન છે એ પણ વધારે ઓગળશે. ઓક્સિજન અને નાઇટ્રોજન બંને ઓગળ્યા હોય પણ ઓક્સિજન વપરાઈ જશે, નાઇટ્રોજન તેમને પડ્યો રહેશે. હવે જો એ ભૂલથી પણ બહુ જલ્દીથી સપાટી ઉપર આવી જાય તો જે ઓગળેલો નાઇટ્રોજન છે એ પોતે પાછો છે એ બહાર નીકળશે લોહીની કેમ કે ઉપર આવતા ત્યાં દબાણ ઓછું છે એટલે નાઇટ્રોજન જે ઓગળ્યો તો એ બહાર નીકળશે અને પરપોટા સ્વરૂપે જમા થશે. આ જમા થયેલા પરપોટા લોહીનો પ્રવાહ છે એને અવરોધી નાખશે. આના કારણે જે બ્લોકેજ કે બ્લડ બ્લોકેજ કહેવાય એવું થઈ જશે. આ લોહીનું જે જામી જવું છે એ વળાંકવાળા ભાગમાં બહુ વધારે થતું હોય છે, મતલબ કોણી છે, પગના પંજા છે એ બધી જગ્યાએ. અને જો તરત સારવાર ન મળે તો એનું અંગ છે એમાં પોલિયો થઈ ગયું લાગશે અને એ તરવાનું પણ ભૂલી જશે. આ મોટો પ્રોબ્લેમ થઈ જાય. આ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય કે એનો જીવ જોખમમાં ન મુકાય એટલા માટે જે સિલિન્ડર હોય છે એની અંદર હવે આપણે ઓક્સિજન ભરીએ છીએ, નાઇટ્રોજન ભરીએ છીએ અને હિલિયમ ભરીએ છીએ. ત્રણેયનું પ્રમાણ જુઓ તો 32%, 56% અને 11% જેટલું પ્રમાણ લેવામાં આવે છે. ખાલી આપણે ઓક્સિજન ભરીએ તો પહેલાં થતો તો એવો પ્રોબ્લેમ થાય પણ જો મિશ્રણ ભરશું તો એ પ્રોબ્લેમ થશે નહીં. અહીંયા જે હિલિયમ વાયુ છે એની દ્રાવ્યતા પાણીમાં ઓક્સિજનની સાપેક્ષે 5 ગણી ઓછી છે. મતલબ એ લોહીમાં ઓગળશે જ નહીં. લોહીમાં ઓગળતો નથી તો પછી બહાર નીકળવાની વાત જ ક્યાં છે. કંઈક આવા જ પ્રકારની તકલીફ જે પર્વતારોહકો છે એમને પણ થતી હોય છે. તમને ખબર છે કે જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ જઈએ તેમ વાયુનું દબાણ છે એ ઘટતું જાય છે. ઉપર બહુ હાઇટ ઉપર હો તો ત્યાં આગળ હવામાં ઓક્સિજન ઓછો હોય તો તમારા લોહીની અંદર ઓક્સિજન ઓગળશે પણ ઓછો અને એટલા માટે જેમને એનોક્સિયા નામની બીમારી જેવું અનુભવ થાય છે. મતલબ એમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડશે, એમના શરીરમાં અને કોષમાં લોહી છે એનું ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે, એમને થાક બહુ લાગશે અને સારી રીતે વિચાર પણ કરી શકશે નહીં. એટલા માટે જ જે પર્વતારોહકો બહુ ઊંચે જવાના હોય જેવી રીતે હિમાલય જેવા પર્વત ઉપર તો એ પોતાની સાથે એક ઓક્સિજનનો સિલિન્ડર પણ રાખે છે જેની મદદથી ઓક્સિજનને લગતી તકલીફો ન થાય. ચલો હવે જોઈએ કે દ્વિઅંગી દ્રાવણોનું બાષ્પ દબાણ કેવી રીતે માપવામાં આવે છે એને લગતી થિયરીઓ કઈ કઈ છે.
મોટે ભાગે દ્વિઅંગી દ્રાવણો છે એ બે પ્રકારના હશે, પ્રવાહીમાં પ્રવાહી અને પ્રવાહીમાં ઘન ઓગળેલું દ્રાવણ. આપણે આ બંનેની વાત કરવાની છે. આગળ આપણે જે પ્રવાહીની વાત કરીએ છીએ એ એક તો બાષ્પશીલ હોવું જોઈએ અને બીજું તે બંને એકબીજામાં સારી રીતે મિશ્ર થવા જોઈએ. થોડા જ વર્ષો પછી 1886ની સાલમાં એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક એમ રાઉલ્ટે ઘણા બધા પ્રયોગો ઉપરથી પદાર્થના ઘટક કણ અને દબાણ વચ્ચેનો સંબંધ ગોતી લીધો, જેને આજે રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. રાઉલ્ટનો નિયમ એમ કહે છે કે પ્રવાહી દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે જો આપણી પાસે P1 અને P2 તરીકે બે બાષ્પ દબાણ હોય, P1 છે એ ઘટક 1નું બાષ્પ દબાણ અને P2 છે એ ઘટક 2નું બાષ્પ દબાણ, તો રાઉલ્ટના નિયમ પરથી એમ કહી શકાય કે P1 ચલે છે x1, અથવા તો આપણે એમ કહી દઈએ કે P1 બરાબર P1 નોટ x1. અહીંયા આગળ જે આપણી પાસે P1 નોટ છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, અથવા તો એમ કહી દો કે ઘટક 1નું બાષ્પ દબાણ છે. અહીંયા પાણી તરીકે તમે કોઈ પણ પદાર્થ લઈ શકો છો. આવી જ રીતે જોવા જઈએ તો P2 માટે પણ થઈ શકશે, P2 બરાબર P2 નોટ ડોટ x2. અહીંયા પણ ફરીથી P2 છે તે ઘટક 2નું બાષ્પ દબાણ દર્શાવે છે. હવે યાદ કરો, આપણે 11મા ધોરણમાં ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ભણી ગયા હતા. આ નિયમ શું કહે છે કે કુલ દબાણ હંમેશા એના ઘટકોના સરવાળા બરાબર થશે. જેટલા ઘટક હોય બધાનું દબાણ લઈને સરવાળો કરી નાખો તો કુલ દબાણ તમને મળી જશે. અહીંયા આપણી પાસે ઘટક 2 જ છે તો P ટોટલ ગોતવું હોય તો P1 + P2 થઈ જશે. હમણાં જ આપણે જોઈને આવ્યા હતા P1 એટલે શું, P2 એટલે શું, તો આ સૂત્ર આપણને ડાયરેક્ટલી મળી જશે, x1 P1 નોટ પ્લસ x2 P2 નોટ જેટલું. આટલું આપણને P ટોટલ મળી જશે. આને સમીકરણ નંબર 1 નામ આપી દો. આ એક ધ્યાન રાખજો. અને બીજી એક વસ્તુ આપણે ભણી ગયા હતા કે હંમેશા ગમે એટલા મોલ અંશ હોય તમારી પાસે સરવાળો બધાનો એક જ થશે. અહીંયા 2 છે એટલા માટે x1 + x2 બરાબર 1, અથવા તો આપણે એમ કરી નાખીએ x1ને સૂત્ર કરતાં બનાવીએ તો x2 ઓલી બાજુ જશે બરાબર 1 - x2. હવે અહીંયા આગળથી જે x1 મળ્યું છે એની કિંમત જો ઇક્વેશન 1માં મૂકી દઈએ તો આપણને જવાબ સ્વરૂપે મળશે P ટોટલ બરાબર 1 - x2 × P1 નોટ પ્લસ x2 P2 નોટ. હવે આને નામ આપી દો સમીકરણ નંબર 2. હવે આ સમીકરણને જોશો તો તમે કહી શકો કે આ છે y બરાબર mx + c પ્રકારનું. મતલબ બીજા શબ્દોમાં x2 સાથે આ ફેરફાર પામશે. P1 નોટ અને P2 નોટને જો તમે અચળ માની લ્યો છો તો જે અચળ હોય જ છે. હવે આ સમીકરણની મદદથી જો આપણે આલેખ દોરવા માંગીએ જેમાં x એક્સિસ ઉપર પ્રેશર હશે અને y અક્ષ ઉપર તમારી પાસે મોલ અંશ હશે કે મોલ ફ્રેક્શન હશે, તો તમને એક સીધી રેખા જેવો આલેખ મળશે P1 માટે. અહીંયા આગળ જે આપણે ગ્રાફ દર્શાવ્યો છે એ ઘટક 1 માટેનો જ ગ્રાફ છે. x અક્ષમાં તમે જોઈ શકો છો એમ તમારી પાસે જ્યારે x1નું મૂલ્ય 1 જેટલું હશે ત્યારે આપણને જે દબાણ મળે છે એ ફક્ત ઘટક 1નું શુદ્ધ બાષ્પ દબાણ હશે. મતલબ જો પાણી હોય તો એનું જે બાષ્પ દબાણ હોય એ આપણને ત્યાં આગળ કુલ મૂલ્ય જેટલું મળી જશે. સેમ આવી જ રીતે આપણે x2 માટે પણ ગણતરી કરી શકીએ, અથવા તો બીજા ઘટક માટેનો ગ્રાફ દોરીએ તો એ પણ સીધી રેખા આવશે. હવે અહીંયા આગળ પણ જ્યારે x2 બરાબર 1 છે આપણી પાસે ત્યારે આપણી પાસે કંઈક P2 નોટનું મૂલ્ય મળે છે. હવે આ બંને ગ્રાફને તમે જોડી નાખશો ઉપરના મૂલ્યોને P1 નોટ અને P2 નોટને, તો એ પણ આપણને એક સીધી રેખા મળશે. અહીંયા આપણે ધાર્યું છે કે P2 નોટનું મૂલ્ય વધારે હશે, મતલબ કે એ વધારે બાષ્પશીલ છે P1 કરતાં. અહીંયા જે આપણને લાલ લાઈન મળી છે એ હકીકતમાં P ટોટલ દર્શાવે છે, જે બંને ઘટકના સરવાળા ઉપરથી મળશે. P1 + P2 કરશો ત્યારે તમને P ટોટલ મળશે. થોડીક વાર પહેલાં આપણે જે ગાણિતિક પ્રક્રિયા કરી હતી અને એક સૂત્ર તારવ્યું હતું એની મદદથી જ આપણને આ રેડ લાઈન મળશે, એ ધ્યાન રાખજો. અહીંયા જે વાયુમય અવસ્થા છે એ પ્રવાહીના સાથે સંતુલનમાં છે અને એ પાછું બાષ્પ દબાણના સમપ્રમાણમાં છે. એટલે જો તમારી પાસે બાષ્પ દબાણ હોય તો તમે વાયુમય અવસ્થામાં રહેલા ઘટક કણનું પ્રમાણ પણ માપી શકો છો. એના માટેના સૂત્ર જોઈએ તો P1 બરાબર y1 × P ટોટલ અને P2 બરાબર y2 × P ટોટલ જેવું તમને જોવા મળશે. અહીંયા y1 અને y2 છે એ પાછા મોલ અંશ જ છે, પણ વાયુમય અવસ્થામાં છે એટલા માટે xની બદલે એને આપણે yથી દર્શાવ્યા છે, બીજું કાંઈ નહીં. અત્યાર સુધી આપણે જે કાંઈ પણ ભણ્યા છીએ એ તો અને તો જ સાચું છે કે જો આપણા
પદાર્થ છે એ બાષ્પશીલ હોય અને એકબીજામાં ભળી જતા હોય તો હવે ધારો કે બેમાંથી એક ઘટક છે ખૂબ જ બાષ્પશીલ છે, ઓલમોસ્ટ તમે સમજી શકો કે વાયુ જેટલો બાષ્પશીલ છે, તો અહીંયા આગળ મોટો ફરક જોવા મળશે. જો બેમાંથી એક ઘટક વાયુમય અવસ્થામાં હોય ત્યારે તેની દ્રાવ્યતા છે એ આપણે હેનરીના નિયમથી દર્શાવશું. હેનરીના નિયમ મુજબ આપણને ખ્યાલ છે કે P બરાબર KH ઇન્ટુ X થશે. અહીંયા જે વાયુમય અવસ્થામાં છે એનું આપણે દબાણ માપશું, જે સમપ્રમાણમાં હશે મોલ અંશના, જેટલું એ પાણીમાં ઓગળેલું છે તેના, અને KH છે એ હેનરીનો અચળાંક છે, જેને સપ્રમાણતા અચળાંક પણ કહી શકાય છે. આ કેસમાં KHનું મૂલ્ય છે એ P0 જેટલું જ થશે અને આ બંને નિયમ એક સરખું જ તારણ કાઢે છે એવું આપણે સહેલાઈથી કહી શકીએ. ચલો હવે જોઈએ કે પ્રવાહીમાં ઘન ઓગળવાથી જે દ્વિઅંગી દ્રાવણ બનશે એનું બાષ્પ દબાણ કેવી રીતે મેળવવામાં આવે છે અને એમાં શું જોવાનું છે આપણે. અહીંયા ઘન પદાર્થ છે એટલા માટે એને અબાષ્પશીલ કહેવાશે. તો આને બીજી રીતે કહેવાય છે કે અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ. અહીંયા ઘન પદાર્થ અબાષ્પશીલ હોવાથી એની કોઈ બાષ્પ નહીં બને, એટલા માટે જે કુલ બાષ્પ દબાણ આવશે એમાં ઘનનો કાંઈ રોલ નહીં હોય. મતલબ જેટલું પણ બાષ્પ દબાણ છે એ ખાલી દ્રાવકના લીધે હશે. ઉદાહરણ તરીકે જોઈએ કે મીઠું અને પાણીનું દ્રાવણ બનાવીએ, એની અંદર જે P ટોટલ છે એ P1 + P2 તરીકે નહીં આપી શકાય, કેમ કે ત્યાં P2 છે એ મીઠાના લીધે કાંઈ બાષ્પ દબાણ હોય નહીં. મીઠું બધું ઓગળી જશે, એની કંઈ બાષ્પ બનતી ના હોય, તો જેટલું પણ બાષ્પ દબાણ હશે એ ખાલી પાણીના લીધે હશે. જો આ જ વાતને આપણે ગાણિતિક સ્વરૂપે દર્શાવવું હોય તો એવું કહી શકીએ કે P ટોટલ બરાબર P1 જેટલું રહેશે, અથવા P ટોટલ બરાબર X1 ઇન્ટુ P1 નોટ, મતલબ એના ઘટકના અને શુદ્ધ બાષ્પ દબાણના સમપ્રમાણમાં. અહીંયા P1 નોટ છે એ શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ છે, જ્યારે X1 છે તે પાણીના મોલ અંશ છે, અથવા તો તમે એમ કહી શકો કે કોઈ દ્રાવકના મોલ અંશ છે. આ બધી માથાકૂટમાં સમજવાનું એટલું જ છે કે પાણી જેટલું વધારે હશે એટલું જ બાષ્પ દબાણ વધારે આવશે. મીઠું જેટલું વધારે એટલું બાષ્પ દબાણ ઓછું. કેમ? કેમ કે મીઠાનું તો કંઈ બાષ્પ દબાણ હોય નહીં. હવે આ રાઉલ્ટના નિયમના આધારે પ્રવાહી દ્રાવણો છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એકને આપણે કહીશું આદર્શ દ્રાવણો અને બીજાને કહીશું બિનઆદર્શ દ્રાવણો. સૌથી પહેલાં આપણે વાત કરશું કે આદર્શ દ્રાવણો કોને કહેવાય. સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તેમને આદર્શ દ્રાવણો કહેવાય. બીજી બે કન્ડિશન છે કે ડેલ્ટા H ઓફ મિક્સિંગ 0 થવું જોઈએ અને ડેલ્ટા V ઓફ મિક્સિંગ 0. મતલબ જ્યારે બે ઘટકોને તમે ભેગા કરો છો ત્યારે ઉષ્મામાં કંઈ ફરક ન પડવું જોઈએ, ગરમ કે ઠંડુ ન જ થવું જોઈએ, અને જ્યારે બંને ઘટકોને તમે ભેગા કરો ત્યારે કદમાં કંઈ ફરક ના આવવો જોઈએ. 10 અને 10 કર્યા તો 20 જ થવા જોઈએ, 22 કે 18 ml થઈ ન જવા જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે 50 ml હેક્ઝેન લઈ લીધું છે, એને 50 ml હેપ્ટેન સાથે મિશ્ર કરો છો, તો કુલ દ્રાવણ છે એ 100 ml જેટલું જ થવું જોઈએ, અને ન તો એ ગરમ લાગવું જોઈએ, ન એ તમને દ્રાવણ ઠંડુ લાગવું જોઈએ. હવે જો આણ્વીય સ્તરે વાત કરીએ તો ત્યાં આગળ બંને ઘટક વચ્ચે કે બંને કણ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણના આધારે આપણે આદર્શ દ્રાવણને દર્શાવી શકશું. ધારો કે આપણે જે દ્રાવણ બનાવીએ છીએ એ ઘટક A અને ઘટક Bનું દ્રાવણ છે, અને જો તે આદર્શ દ્રાવણ બનાવે તો ત્યાં આગળ બંધ બનશે એ AB પ્રકારનું બનશે, અથવા તો ત્યાં આકર્ષણ બળ છે એ AB પ્રકારનું લાગશે. આ આકર્ષણ બળ AA વચ્ચેનું જે આકર્ષણ બળ છે અને BB વચ્ચેનું જે આકર્ષણ છે એના જેટલું જ હોવું જોઈએ, પણ હકીકતમાં આવું હોતું નથી. તમે જેટલા પણ દ્રાવણ જોશો એકમાં આવું નહીં જોવા મળે, પણ થોડાક એવા દ્રાવણો છે જે આમના નજીકનો સ્વભાવ દર્શાવે છે. જે ઘટકોનું રાસાયણિક બંધારણ ઓલમોસ્ટ સરખું હશે તેવા પદાર્થને અથવા તો એનાથી બનતા મિશ્રણને આપણે આદર્શ દ્રાવણ કહી શકીએ. અહીંયા આગળ એમના ક્રિયાશીલ સમૂહ છે એ સરખા હોવા જોઈએ. ઉદાહરણ તરીકે હેક્ઝેન અને હેપ્ટેન છે. બીજું ઉદાહરણ જોઈએ તો બેન્ઝીન અને મિથાઇલ બેન્ઝીન છે. અને એના સિવાય ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન, આ દરેકમાં તમે જોશો કે ક્રિયાશીલ સમૂહ સરખા છે, એટલા માટે તે આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. આ બધાનો આકૃતિમાં દર્શાવ્યા મુજબનો તમને ગ્રાફ જોવા મળશે, સીધી રેખા જોવા મળશે. હવે જરાક વાત કરી લઈએ કે બિન આદર્શ દ્રાવણો કોને કહેવાશે. જ્યારે દ્રાવણો સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉલ્ટનો નિયમ પાળતા નથી ત્યારે તેમને બિન આદર્શ દ્રાવણ કહેવાય છે. આપણે શું ધ્યાન રાખશું, રાઉલ્ટના નિયમનું પાલન ન થાય તો એવાને બિન આદર્શ દ્રાવણ. બે પ્રકારના એમાં વળી પાછા વિભાગ છે, એક પોઝિટિવ
ડેવિએશન ને બીજું છે નેગેટિવ ડેવિએશન. જો લાઈન છે તે આદર્શ દ્રાવણ કરતાં ઉપરથી જતી હોય તો એને આપણે ધન વિચલન કે પોઝિટિવ ડેવિએશન કહેશું, ને જો લાઈન નીચેથી જાય છે તો આપણે નેગેટિવ ડેવિએશન કે ઋણ વિચલન કહેશું. આમ અલગ અલગ ડેવિએશન દર્શાવવાનું કારણ એ બંને વચ્ચે પ્રવર્તતા આકર્ષણ કે અપાકર્ષણ બળ છે. જે પોઝિટિવ ડેવિએશન છે એમાં આદર્શ કરતાં ઓછું બળ લાગશે, જ્યારે નેગેટિવ ડેવિએશનમાં આદર્શ કરતાં વધારે બળ લાગે છે. આના સિવાય બાકીની બંને શરતોનું પણ પાલન નથી થતું. મતલબ ડેલ્ટા એચ મિક્સિંગ પણ 0 નહીં થાય, સાથે સાથે ડેલ્ટા વી મિક્સિંગ પણ 0 નહીં થાય. હવે માનો કે એ બી વચ્ચેનું જે આકર્ષણ બળ છે તે એ અને બીબી કરતાં ઓછું છે. મતલબ દ્રાવણનું આકર્ષણ બળ પહેલાં હતા એના કરતાં ઓછું છે. તો એ શું કરશે? પ્રવાહીમાં રહેવાને બદલે વાયુમાં રહેવાની ટેન્ડન્સી રાખશે. એ સહેલાઈથી હવામાં જશે, એના કારણે દબાણ છે એ તમને વધારે જોવા મળશે. આવી રીતે બનતા દ્રાવણોને આપણે ધન વિચલન પામે છે એમ કહેશું, કારણ કે અહીંયા આગળ જે બાષ્પ દબાણ છે એ આદર્શ કરતાં વધારે છે. અહીંયા આગળ જે કુલ બાષ્પ દબાણ છે તે પણ આદર્શ દ્રાવણના બાષ્પ દબાણ કરતાં વધારે જ જોવા મળે છે આપણને. બિનઆદર્શ દ્રાવણમાં જો ધન વિચલનનું ઉદાહરણ જોઈએ તો એ ઇથેનોલ અને સાયક્લોહેક્ઝેન કહી શકાશે. આપણે સૌ જાણીએ છીએ એમ ઇથેનોલની અંદર પહેલાંથી હાઇડ્રોજન બંધ હોયેલો, એના કારણે એ બહુ નજીક ગોઠવાયેલો હશે. અહીંયા જે હાઇડ્રોજન બંધ છે એ બે ઇથેનોલના અણુઓને એકબીજા સાથે જોડીને રાખશે. પણ જ્યારે સાયક્લોહેક્ઝેન તમે એમાં મિક્સ કરો છો ત્યારે સાયક્લોહેક્ઝેનનો અણુ ઇથેનોલના અણુની વચ્ચે આવી જશે. આના કારણે કદ વધી જાય છે. કદ વધે એટલા માટે આપણે સમજી શકીએ કે ત્યાં આગળ ધન વિચલન જોવા મળશે. અને આ જ કારણે ઇથેનોલના જે અણુઓ છે એ વાયુમય અવસ્થામાં તરત જતા રહેશે અને આપણને બાષ્પ દબાણ છે એ વધારે જોવા મળશે. અહીંયા પીબીનું બાષ્પ દબાણ વધારે થઈ ગયું, પીએનું પણ વધારે થઈ ગયું, એટલે ઓવરઓલ તમને ધન વિચલન જોવા મળે છે. અને જે બાષ્પશીલ થવાની પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક હોવાથી એચ પણ વધારે હશે 0 કરતાં. કદ તો વધારે હોવાનું જ છે, દૂર થઈ ગયા છે એટલા માટે. આના સિવાય મિથેનોલ અને પાણીનું મિશ્રણ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ક્લોરોફોર્મનું મિશ્રણ પણ ધન વિચલન દર્શાવતા બિન આદર્શ દ્રાવણો છે. હવે આનાથી સાવ જ વિરુદ્ધ મતલબ ઋણ વિચલનની જો વાત કરીએ તો જેની અંદર એ અને બીબી કરતાં વધારે આકર્ષણ બળ હશે, એ બી વચ્ચે વધારે આકર્ષણ બળ હશે એ અને બીબી કરતાં, એવા જે દ્રાવણ બનશે એને આપણે ઋણ વિચલનવાળા દ્રાવણ કહેશું. અહીંયા આગળ પદાર્થ છે એ વાયુમય અવસ્થામાં જવાની ટ્રાય નહીં કરે, એ પ્રવાહી અવસ્થામાં વધારે રહેશે, એટલા માટે આપણને લાઈન નીચેથી જતી જોવા મળે છે. આપણે જોયું હતું કે દરેક ઘટકની લાઈન છે એ લીલી લાઈન કરતાં નીચે છે, એટલે કુલ જે બાષ્પ દબાણ તમને જોવા મળશે પી ટોટલ એ પણ નીચેથી જ આવશે. આવા ગ્રાફ તમને રાઉલ્ટના નિયમથી ઋણ વિચલનની અંદર જોવા મળશે. અહીંયા આગળ ઉદાહરણ તરીકે જોઈએ તો તમારી પાસે એસિટોન અને ક્લોરોફોર્મ વચ્ચે એક હાઇડ્રોજન બંધ બને છે. આના કારણે બંનેના જે બાષ્પ દબાણ છે એ ઘટી જશે. બંનેના બાષ્પ દબાણ ઘટવાનું કારણ શું છે કે એમની એસ્કેપિંગ ટેન્ડન્સી ઘટશે. મતલબ હવે એ વાયુમય અવસ્થામાં નહીં જાય, એની બદલે પ્રવાહીમાં રહેશે. પ્રવાહીનું પ્રમાણ વધારે એટલે વાયુનું પ્રમાણ ઓછું. આ સાથે જ બાકીની બંને કન્ડિશન પણ તમને ઋણ મૂલ્ય આવશે. ડેલ્ટા એચ પણ અને ડેલ્ટા યુ પણ તમને નેગેટિવમાં જોવા મળશે. આના સિવાયના ઉદાહરણ જોવા હોય તો ફિનોલ અને એનિલિનનું મિશ્રણ અથવા ક્લોરોફોર્મ અને ઇથરનું જે મિશ્રણ છે તેમને રાઉલ્ટના નિયમથી ઋણ વિચલનના ઉદાહરણ તરીકે ગણી શકાય છે. આ બંને ગ્રાફને જો ડિટેલમાં જોવામાં આવે તો તમને જોવા મળશે કે અહીં આગળ બાષ્પ દબાણની અંદર બહુ મોટો તફાવત આવી જાય છે. આદર્શ કરતાં એક લાઈન બહુ ઉપર છે અને આદર્શ કરતાં બીજી લાઈન છે એ ખૂબ નીચે છે. એટલે અહીં આગળ તમને તફાવતના કારણે એક અલગ જ પ્રકારના દ્રાવણો મળે છે. એમને અલગથી એઝિયોટ્રોપના નામે આપણે ઓળખશું. એને કહેશું એઝિયોટ્રોપ અથવા તો અચળ ઉત્કલન બિંદુવાળા દ્રાવણો. એઝિયોટ્રોપ એક એવા પ્રકારના દ્રાવણો છે કે જે અચળ ઉત્કલન બિંદુ સાથે ઉકળવા માંડશે અને તેમનું એક ચોક્કસ પ્રકારનું પ્રમાણ માપ હશે. જો તમે એઝિયોટ્રોપ દ્રાવણ લઈ લ્યો છો અને તેનું નિસ્યંદન કરવાનો પ્રયાસ કરો છો તો થશે એવું કે બધું જ દ્રાવણ છે એકસાથે વાયુમય અવસ્થામાં ફેરવાશે અને એકસાથે જ પ્રવાહીમાં આવશે. મતલબ એના બંને ઘટકોનું તમે જે સેપરેશન છે કે અલગીકરણ છે એ ક્યારેય કરી શકશો નહીં. આ જે એઝિયોટ્રોપિક દ્રાવણ છે એને વળી પાછા બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એકને આપણે કહેશું નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ મિશ્રણ અને બીજાને કહેશું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ મિશ્રણ.
આ બંનેથી ગભરાતા નહીં, શું છે હમણાં જ આપણે જોઈએ છીએ. સૌથી પહેલાં વાત કરીએ નિમ્નતમની. આપણે હમણાં જ જોઈ ગયા હતા કે આદર્શ દ્રાવણ કરતાં ધન વિચલનવાળા દ્રાવણ હશે એમાં તમને પી ટોટલ છે એ મેક્સિમમ જોવા મળશે. મતલબ એનું જે બાષ્પ દબાણ છે એ વધારે છે અથવા તો મહત્તમ છે. આવા દ્રાવણને આપણે નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ મિશ્રણ કહેશું. એનું જે દબાણ છે એના માટેનું ઘટક કણ આપણે ઓથી દર્શાવ્યું છે. એ વખતે આપણી પાસે કંઈક મોલન્સ પણ હશે. હવે તમારે જ્યારે આને ગરમ કરવું હોય તો પહેલાંથી બાષ્પ દબાણ વધારે જ છે, તમે થોડુંક ગરમ કરશો તો તમારી પાસે દ્રાવણ છે એ ઓગળી જશે. એટલા માટે આને નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ મિશ્રણ કહેવાય છે. અને જે આ ઓ માટેનું જે ઘટકકણનું પ્રમાણ છે કે મોલન્સ છે તેને એઝોટ્રોપિક મોલન્સ કહેવાશે. આવા એઝોટ્રોપના ઉદાહરણની જો વાત કરીએ તો પાણી અને ઇથેનોલનું જે મિશ્રણ છે એ નિમ્નતમ બોઇલિંગ પોઈન્ટ મિક્સર કહેવાશે. આનું જે ઉત્કલન બિંદુ છે એ 351.15 અને એનું જે પ્રમાણ માપ છે એ 95.4% ઇથેનોલ અને 4.6% પાણી રહેલું કહેવાશે. હવે બીજા પ્રકારના જે એઝોટ્રોપ છે એની વાત કરીએ, જેને કહેવાય છે મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. આપણી પાસે જે નેગેટિવ ડેવિએશન હતું એની અંદર તમે બાષ્પ દબાણ જોશો તો તમને સાવ ઓછું દેખાય છે. જે અહીંયા પી ટોટલથી દેખાડ્યું છે તે અહીંયા બાષ્પ દબાણ પહેલાંથી ઓછું છે એટલે એને ઉકાળવા માટે બહુ વધારે ગરમ કરવું પડશે. અહીંયા જે એક્સ પોઈન્ટ દેખાડ્યું છે એના ઘટક કણો પણ આપણને નીચેથી મળી જશે. એને બહુ સખત ગરમ કરશો ત્યારે એ જઈને ઓગળશે. એટલા માટે આવા લઘુત્તમ બાષ્પ દબાણ ધરાવતા દ્રાવણને આપણે મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ એને કહેશું. જો આના ઉદાહરણની વાત કરીએ તો નાઇટ્રિક એસિડ અને પાણીનું જે મિશ્રણ છે તે મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ તરીકે ઓળખાશે, જેનું ઉત્કલન બિંદુ 393.5 જેટલું જોવા મળે છે. આ મિશ્રણની અંદર નાઇટ્રિક એસિડ 68% અને પાણી છે તે 32% જેટલું જોવા મળે છે. ઓકે ફાઇન, તો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ. બાકી બધું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.